ત્યારે છોકરાઓની સ્ટ્રીમ છે એ છોકરીઓ કરતા વધારે હતી. યસ. ઓકે. તો ઘણી જગ્યાએ આપણને એવું પણ જોવા મળે છે કે છોકરીઓની સંખ્યા હંમેશા ઓછી જોવા મળતી હોય એક ક્લાસમાં. તો એનું કારણ તમે કહી શકો કે એવું કેમ બને છે કે છોકરીઓ ઓછી હોય ક્લાસમાં? જેમ કે મારી બી વાત કરું, હું સ્કૂલમાં હતી તો છોકરીઓની સંખ્યા છોકરાઓના પ્રમાણમાં ઓછી હોતી હતી. છોકરાઓ હંમેશા વધારે જ હોય ક્લાસમાં. તો કદાચ એવું બનતું હોય. અહીંયા પણ કેટલાક સ્ટુડન્ટ્સ છે અમુક સ્કૂલમાંથી કે જેમની ક્લાસમાં કદાચ એવું હશે. તો એનું મતલબ કારણ શું હોઈ શકે? હવે એક કારણ મારા તરફથી જોવા જાય તો મેં સાયન્સ લીધું હતું એટલે ઘણા મારા ટાઈમમાં એવા હતા કે અમુક પેરેન્ટ્સ છે જે છોકરીઓને છે સાયન્સ ફિલ્ડમાં આગળ જવા નતા દેતા. ઓકે, પછી ફાઇનાન્શિયલ અવાજ આવે છે ને? હા, ખ્યાતિ આવે છે. હા, કમ્પ્લીટ આવે છે. કા પછી જે શું કહેવાય ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, ઓકે, એના કારણે કા પછી છે ને પેરેન્ટ્સ ની ખબર જ ન હોય કે સાયન્સ નામની સ્ટ્રીમ છે અથવા એમાં છે એ છોકરીઓને આગળ વધવું જોઈએ. ઓકે, તો એક ઈ કારણ છે. અને સાથે સાથે બીજું કારણ એક કહેવા જાય તો જે છે કે ભાઈ સાયન્સ માટે જે પ્રોત્સાહન છોકરીને મળવું જોઈએ એ ત્યારે નતું મળતું. બહુ અઘરું લાગતું એમ કે સાયન્સ છે અઘરું છે, જેના કારણે છોકરીઓ એ ફિલ્ડમાં નથી અને છોકરાઓનું બરાબર. પ્રમાણ વધારે. તમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો? પ્રિય વિષય તમારો? મારો ફેવરેટ સબ્જેક્ટ જોવા જાય એટલે હું તો બે હતા, પણ હું મેથ્સ સબ્જેક્ટ છે એ વધારે ફેવરેટ રાખતી અને સેકન્ડ છે એ સાયન્સ રાખતી. તો મેથ્સ સબ્જેક્ટ મારો બહુ ફેવરેટ હતો પહેલેથી. હા, સરસ. અહીંયા પણ કેટલા બધા સ્ટુડન્ટ્સ છે કે કદાચ ગણિત અને વિજ્ઞાન એ વિષય એમને ઘણો અઘરો લાગે છે. એના લીધે કદાચ એમનો ફેવરેટ સબ્જેક્ટ નથી. પણ આઈ થિંક તમે જે પ્રમાણે કીધું કે તમારો પ્રિય વિષય ગણિત હતો, તો ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી હશે કે ગણિત વિષય પ્રત્યે થોડો પ્રેમ જતાવે. છે. તો અને હા, ના, ઇટ્સ ઓકે, કન્ટિન્યુ. ઓકે ઓકે. તો તમે જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે તમને સ્ટ્રીમ પસંદગીમાં શું પડકારો આવ્યા અને તમારી શું ઈચ્છા હતી? કેમ કે અહીંયા પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે 10મામાં છે અને કદાચ ઘણા 9મા વાળા પણ છે, પણ એ લોકો જ્યારે 10મામાં આવશે પછી તરત એમને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે પછી ડિપ્લોમા કે પછી આઈટીઆઈ શેમાં જવું એમના માટે બહુ મોટો અત્યારે પ્રશ્ન બની ગયો છે. અને ખાસ અત્યારે જે 10મામાં છે એમના માટે તો વધારે, કેમ કે અત્યારે જો આપણે જોવા જઈએ તો એક્ઝામ પણ પોસ્ટપોન કરી છે એ લોકોની. તો એ લોકો હા. ખુદ અત્યારે ઘણા બધા માનસિક રીતે મતલબ એ વિચારોમાં પડી ગયા છે કે એમણે 10th પછી શેમાં જવું જોઈએ. તો તમે એમને હા, રાઈટ. તમારી એ વખતે કેવી ઈચ્છા હતી અને તમે કઈ રીતે પોતાના એ પડકારોને કવર અપ કર્યા? મારું એક જોવા જાવ ને કે 10મા ધોરણમાં છે ને એકચ્યુઅલી હું એક નાની એક વાત બી કરવા માંગીશ કે 10મા ધોરણમાં જ્યારે મારું રિઝલ્ટ આવ્યું ને એ પહેલા છે ને અમારો એક્સિડન્ટ થયેલો હતો. તો હું થોડી કન્ફ્યુઝ હતી. અને સાથે સાથે મારી પાસે બે ચોઈસ હતા. મને પેરેન્ટ્સે એકચ્યુઅલી બે ચોઈસ આપેલી હતી કે ભાઈ તું કોમર્સ લે અથવા સાયન્સ લે. બરાબર. તો એમાં થયેલું એવું કે હવે થોડીક એવું ઈચ્છા હતી કે ભાઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે સાયન્સ લઉં કે નહીં એમ. અને સાથે સાથે મને કોઈ બી એવું ગાઈડન્સ નતું મળેલું એમ કે ભાઈ તમે કોમર્સ રાખો તો આવી રીતે છે. હા, મને જે મોટા હતા એ લોકો એવું કહેતા કે ભાઈ કોમર્સ સારી એવી વસ્તુ છે, ફટાફટ ઇઝીલી પૂરું થઈ જશે. તો બેટર છે કે ભાઈ 3 વર્ષની અંદર તું ગ્રેજ્યુએટ થઈ જઈશ એમ. સાયન્સ લઈને તારે ક્યાં જવું છે એમ. તો મને એકચ્યુઅલી કોઈ એવી ઈચ્છા હતી સાયન્સ લેવાની. તો મને ક્યારેય છે ને એવું કંઈ મળેલું નતું એમ, સજેશન નતું મળેલું અથવા કોઈ ગાઈડન્સ પ્રોપર રીતે નતું મળેલું કે મારે કેમાં જવું એમ. હા, એટલે મને થોડુંક ચૂઝ કરવામાં બહુ કન્ફ્યુઝન બી થતું. અને સાથે સાથે એ બી થતું કે ભાઈ કોમર્સ ઈઝી છે અને સાયન્સ હાર્ડ છે એમ. તો એ બે વચ્ચે હું થોડી કન્ફ્યુઝ હતી, પણ ફાઇનલી મેં સાયન્સ લીધું. ઓકે ઓકે, ગ્રેટ ગ્રેટ. ઓકે, તો જેસિકા અહીંયા પણ જેસિકા ઘણા સ્ટુડન્ટ્સ હશે. જેસિકા, એક યસ મિનિટ. ધવલ. અહીંયા એક સ્ટુડન્ટનો બહુ ક્રિટિકલ સવાલ છે કે હા. હાલ છોકરીઓ ના અમુક પેરેન્ટ્સ એવા હોય છે જે પોતાની છોકરીઓને આગળ ભણવા નથી દેતા. એવું કેમ? શિવમ નામનો એક સ્ટુડન્ટ છે, એનો પ્રશ્ન છે મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં. ઓકે. ખ્યાતિ, તમે એનો જવાબ આપવા માંગશો કે ઓકે. પછી આપણે ફરી મતલબ છેલ્લે લેવો છે પ્રશ્નનો જવાબ? તો એવું હોય તો એકની સાથે લઈ લઈએ બધા ઓકે ઓકે, ક્વેશ્ચન. વાંધો નહીં. ઓકે. તો ધવલ, તમે એ પ્રશ્નને હમણાં નોટ ડાઉન રાખજો. તો આપણે છેલ્લે જ્યારે રોલ મોડેલ આપણું પતી જાય છે પછી આપણે એ બધા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો તમે સાયન્સમાં પોતાનો અભ્યાસ આગળ વધાર્યો.
તમને કોઈ તકલીફ પડી? કેમ કે એવું ઘણી વખત એવું હોય કે સમાજ એવું નથી કહેતું કે છોકરીઓએ સાયન્સ લેવું જોઈએ અને આગળ એટલું બધું ભણવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. તો તમને એવું કે કઈ મુશ્કેલી પડી હોય, કઈ તકલીફ અનુભવી હોય, કાં તો ઘરમાં તમારા પેરેન્ટ્સની ઈચ્છા કંઈ અલગ હોય કે મારી દીકરી છે એ કદાચ કોમર્સમાં જાય, આર્ટ્સમાં જાય અને તમારી ઈચ્છા હતી કે તમે સાયન્સમાં જાવ, એવું ક્યાંય કશું બન્યું હોય? હા, એટલે મારા ફાધર જોડે મારે ડિસ્કશન થયું ત્યારે મારા ફાધરને બી ઈચ્છા હતી કે ભાઈ હું કોમર્સ લઈને શું કહેવાય ગવર્મેન્ટ ફિલ્ડની અંદર આગળ વધું એમ. તો ગવર્મેન્ટ જોબ લઈને સિક્યોર્ડ મારે જોબ કરવાની. તો જ્યારે મેં સાયન્સ લીધું ત્યારે કન્ફ્યુઝ મારા ડેડી મને વારંવાર એ જ પૂછતા હતા કે તું કન્ફર્મ છે કે તારે સાયન્સ લેવું છે? તો ડેડીની ઈચ્છા કંઈક અલગ હતી, ઇવન મમ્મીની ઈચ્છા પણ એ જ હતી કે ભાઈ તારે ભણી ગણીને ક્યાં આગળ જવું છે. તો બેટર છે કે ભાઈ કોમર્સ લઈ અને કોમર્સના ફટાફટ ગ્રેજ્યુએશનના વર્ષ કમ્પ્લીટ કરી નાખે એટલે તારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ અને તું કંઈક ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી લેજે. સો આવી તકલીફો મારે ઘણી ફેસ કરવી પડી. તો ધોરણ 12 પછી તમે શેમાં એડમિશન લીધું અને એ તમે જે નિર્ણય લીધો એની અંદર તમારા પેરેન્ટ્સ, તમારા મમ્મી પપ્પાનો કેટલો ફાળો હતો? હા, ધોરણ 12 પછી મેં એન્જિનિયરિંગ રાજકોટની અંદર મારવાડી કોલેજ છે તેમાં કોમ્પ્યુટર એન્જિનિયરની અંદર એડમિશન લીધું. હા, એડમિશન લેતી વખતે પેરેન્ટ્સનો સપોર્ટ સારો હતો કેમ કે જ્યારે 11-12 પાસ કર્યું ત્યારે મારા સારા એવા પર્સન્ટેજ હતા અને જે મેં જે રાખ્યો હતો મારો જે ગોલ હતો એ કમ્પ્લીટ કરી દેખાડ્યો. તો સો પેરેન્ટ્સ મને સારી રીતે આગળ વધવા માટે સપોર્ટ કર્યો. તમે જે અભ્યાસક્રમ પસંદ કર્યો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એની અંદર સ્કોલરશિપની સુવિધા છે? જ્યારે હું હતી ત્યારે એવી કે સ્કોલરશિપની સુવિધા નથી, પણ હા હમણાં હાલમાં ઘણી એવી સ્કોલરશિપ છે કે જે તમે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર આગળ વધવા માંગો છો અથવા 12મા ધોરણ પછી જો તમે એન્જિનિયરિંગ કરવા માંગો છો તો એના માટે સ્કોલરશિપ દે છે અથવા ટ્યુશન ફી આપે છે. જેમ આપણે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈએ ત્યાં છે ટ્યુશન ફી અલગથી એ લોકો લેતા હોય છે પ્રાઇવેટની અંદર. તો હા, જ્યારે ટ્યુશન ફી અથવા જે બુક્સ માટેની જે સ્કોલરશિપ હોય છે તે સુવિધા પ્રોવાઈડ કરે છે. પેલા નથી, હવે છે. તો દરેક સ્ટુડન્ટ્સને આની પર પણ હું કહેવા માંગુ છું કે તમે જે કંઈ પણ અભ્યાસક્રમમાં આગળ જવા માંગો છો દરેકમાં સ્કોલરશિપની સુવિધા હોય જ છે. એના માટે દરેક સ્ટુડન્ટે પોતે પણ એલર્ટ રહેવું પડે, એટલે કે પોતે જાગૃત રહેવું પડે છે. જેમ કે હું કદાચ કોઈ અભ્યાસક્રમમાં આગળ વધી છું પણ એ અભ્યાસક્રમમાં સ્કોલરશિપ હોવા છતાં હું એના વિશે જો કશું સર્ચ ના કરું, કંઈ શોધું નહીં, તો મને હાથમાં આવીને સ્કોલરશિપ તો મળવાની નથી, બરાબર? તો દરેક વિદ્યાર્થીને મારે કહેવું છે કે તમે જો એવું કહેતા હોય કે કદાચ મારે અભ્યાસક્રમમાં આગળ જવું છે પણ એની ફીસ બહુ છે, કાં તો હું એની અંદર જઈ નહીં શકું, મને એનું પૂરતું માર્ગદર્શન નથી, તો માર્ગદર્શન તો પૂરું પાડવા માટે અમે બધા છીએ, પણ સ્કોલરશિપની જે સુવિધા છે એના માટે પણ તમે બધાએ પણ જાગૃત રહેવું પડશે. અમે પણ તમને સ્કોલરશિપની માહિતી આપીશું, પણ જે ફોર્મ ભરવાનું છે એ બધી માહિતી તો કદાચ બાળકોએ પોતે જ કરવી પડશે. તો દરેકને હું એ કહેવા માંગુ છું કે સ્કોલરશિપ દરેક કોર્સીસમાં હોય જ છે. જે રીતે હું મારી વાત કરું તો મેં MCA કર્યું હતું ત્યારે મને પહેલા વર્ષમાં તો ખબર જ નથી કે મતલબ મને સ્કોલરશિપ મળે છે. અને જ્યારે બીજું વર્ષ જ્યારે ફાઇનલ યરમાં આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે અચ્છા મને સ્કોલરશિપ મળે છે. તો મારી જે કોલેજની ફી હતી એ એક સેમિસ્ટરની 35,000 હતી અને એ વખતે મને હજુ પણ યાદ છે કે મેં માઇનોરિટીની અંદર જે સ્કોલરશિપનું ફોર્મ આવે એ ભર્યું હતું અને મને 25,000 સુધીની સ્કોલરશિપ મળી હતી. તો એના માટે મારે પોતે જાગૃત રહેવું પડ્યું હતું કે સ્કોલરશિપ હોય તો મારે એને અવેલ કરવાની છે મારા માટે. તો હું પોતે જાગૃત રહીશ તો મને સ્કોલરશિપ મળશે, બરાબર? તો જે રીતે મેં પહેલા વર્ષમાં ધ્યાન ના આપ્યું તો મારી સ્કોલરશિપ જતી રહી. કદાચ મેં પહેલા વર્ષમાં પણ ધ્યાન આપ્યું તો મને 25,000નો એટલો ટેકો મળ્યો હોત પહેલા વર્ષમાં. તો એ દરેક વિદ્યાર્થીઓ માટે છે. તમે જે કંઈ પણ અભ્યાસક્રમ પસંદ કરો છો, અગર ITI પણ પસંદ કરો છો પોતાના ભવિષ્ય માટે, તો ITIમાં પણ સ્કોલરશિપની સુવિધા હોય જ છે. છોકરીઓ માટે પણ હોય છે ને છોકરાઓ માટે પણ હોય છે. ખ્યાતિ, તમે જે અભ્યાસક્રમ પસંદ કર્યો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, શું તમને લાગે છે કે આપણો જે પ્રોજેક્ટ છે સ્ટેમ ફોર ગર્લ્સ, આપણે જે પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ દરેક વિદ્યાર્થીઓ આપણા અત્યારે સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેક્ટમાં છે, તો એ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપે છે? હા, એક જે સ્ટેમ ફોર ગર્લ્સ છે એની અંદર આખું જોવા જાય તો એન્જિનિયરિંગ ફિલ્ડ પણ શું કહેવાય કનેક્ટેડ છે. તો મેં જ્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ચૂઝ કરેલું છે તો સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેક્ટને ખરેખર રીતે પ્રાધાન્ય આપે છે કેમ કે તેની અંદર ટેકનોલોજીની અવેર બી થવા મળે છે અને તેની સાથે સાથે નવા પ્રોજેક્ટ છે, નવી જે અત્યારની જે ટેકનોલોજીસ છે, નવી એક્ટિવિટીઝ છે જે
શું લાગે છે કે જે ભવિષ્યમાં જે નોકરીઓ હશે એ નોકરીઓ કેવા ક્ષેત્રમાં હશે? જેમ કે અત્યારના જે બાળકો આપણી સાથે જોડાયા છે એ જ્યારે મોટા થશે ને એમને જ્યારે નોકરી કરવાની આવશે છે તો એ લોકોને કેવા ક્ષેત્રોમાં નોકરી વધારે મળશે? અ, પહેલી વાત તો એ જ કહેવા માંગીશ કે અત્યારના જે કોરોના કાળથી લઈને અથવા જે કોરોના કાળ પહેલાની જે વાત કરીએ ઓકે તો જે કોમ્પ્યુટર આઈટી ફિલ્ડ છે એ તો હંમેશ માટે રહ્યું જ છે કે સિમ્પલ એવું કોમ્પ્યુટર ઓપરેશન છે કે ભાઈ જેમાં ખાલી ડેટા એન્ટ્રી કરવી છે અથવા એક્સેલ શીટ બનાવવી છે અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવવું છે ઓકે તો અત્યારે ડેટા એન્ટ્રી માટે પણ ઘણી બધી જોબ મળી શકે છે એટલે જે કોમ્પ્યુટર આઈટી ફિલ્ડ છે હું એને વધારે એમ કહીશ કે એ ફિલ્ડની અંદર ભવિષ્યમાં છે નોકરીઓ વધુ મળશે કેમ કે નાનાથી નાનું કામ છે એ કોમ્પ્યુટર રિલેટેડ આપણે કરી શકીએ છીએ અત્યારે પણ કોરોના કાળમાં પણ આપણે કોમ્પ્યુટર રિલેટેડ જ વર્ક કરીએ છીએ ઘરે બેસીને અથવા મોબાઈલથી અથવા કોઈ પણ રીતે તો કોમ્પ્યુટર આઈટીની અંદર વધારે જોબ મળી શકે શા માટે સ્ટેમને ભવિષ્ય માટે વધુ ભાર આપવામાં આવી રહ્યો છે? કે બધા આપણે અત્યારે આપણે જોઈએ છે કે આપણે સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ આપણે દરેક વિદ્યાર્થીઓને કહીએ છીએ કે તમે તમારું ભવિષ્ય સ્ટેમમાં બનાવો. આપણે કરિયરને લગતા ઘણા બધા સેશન્સ લઈએ છીએ ફક્ત બાળકો માટે કે લોકો સમજે કે કારકિર્દી કરિયરનું કેટલું મહત્વ છે એ લોકો એક પ્રોપર પાથ તૈયાર કરે તો કેમ આપણે એટલે એને કેમ સ્ટેમને આટલું મહત્વ આપી રહ્યા છે? સ્ટેમ એકચ્યુઅલી તમે બધા જેટલા વિદ્યાર્થીઓ જોઈન થયા છો એટલે ફૂલ ફોર્મ તો ખબર જ છે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ અને આ ચાર ફિલ્ડ એવી છે કે જેની અંદર તમે કોઈ પણ ખૂણે જાઓ અથવા દુનિયાના કોઈ પણ ખૂણે જઈ શકો ને તો તમને આ ફિલ્ડની અંદર કરિયર બનાવીને સારી એવી જગ્યાએ તમે જોબ લઈ શકો છો અને ઇવન આ જે સ્ટેમ ફિલ્ડ છે ઓકે એની અંદર તમે લોકો પોતાની નવી નવી ક્રિએટિવિટી નવા ઇનોવેશન્સ નવા પ્રોજેક્ટ્સ તમે ખુદ બિલ્ડ કરી શકો છો અને ખુદ શેર પણ કરી શકો છો સો આ સ્ટેમ પ્રોજેક્ટ એવો છે કે જે બધા એટલે જે કોર સબ્જેક્ટ છે કહેવાય જાય ને કે કોર પ્રોજેક્ટ છે કે જેની અંદર બધા સબ્જેક્ટ્સ ને કનેક્ટેડ છે અને એ કનેક્શન કોઈ પણ રીતે તમે કોઈ પણ કરિયરની અંદર લાગુ પાડી શકો છો અને કોઈ પણ કરિયર રિલેટેડ તમે પોતાની એક આગવી ઓળખ મીન્સ બનાવી શકો છો સો સ્ટેમ પ્રોજેક્ટ એ સારો એવો પ્રોજેક્ટ છે ને જેથી કરીને ફ્યુચરમાં પણ આપણને ઘણો એવો લાભ મળી શકે છે થેન્ક યુ. તમારી સાથે વાત કરી તો આઈ થિંક ઘણો બધો ખ્યાલ આવી ગયો છે બાળકોને પણ અને હવે જે પણ સ્ટુડન્ટ્સને કંઈ પ્રશ્ન હોય જે તમે ખ્યાતિ મેડમને પૂછવા માંગતા હોય તો એ તમે અત્યારે પૂછી શકો છો અને સાથે સાથે ખ્યાતિ મેડમને એક પ્રશ્ન જે બાળકે કર્યો હતો એનો પણ તમે અત્યારે જવાબ આપી શકો છો. યસ તો હું સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે એવું હોય તો તમારું નામ અને પછી મને તમારો ક્વેશ્ચન્સ પૂછો અને અહીંયા જે ચેટ બોક્સની અંદર લખેલા છે એને તો વન બાય વન હું સોલ્વ કરતી જ જાઉં છું તો જે સ્ટુડન્ટ્સને કાંઈ પણ ક્વેશ્ચન છે તમારું નામ અને તમારો ક્વેશ્ચન્સ પૂછો તો હમણાં કોઈ પ્રશ્ન પૂછ્યો હતો એ ગ્રુપ ચેટની અંદર તો એ વિદ્યાર્થી પોતાનું માઇક અનમ્યુટ કરીને બોલી શકે? શિવમ હેલો તમારો શિવમ? પ્રશ્ન હોય પૂછો. હા સર હું એ કહેતો હતો કે આજકાલના છોકરીઓના પેરેન્ટ્સ એવા હોય છે જે પોતાની છોકરીને ભણવા નથી મોકલી શકતા એવું કેમ? ઓકે શિવમ ઘણી એવું બની શકે છે કે ઘણા પેરેન્ટ્સને એવું જરૂરી નથી કે કોઈને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોઈ શકે છે ઓકે એટલે બને તો આપણે જે પેરેન્ટ્સને જે ભણવા માટેની આગળ જવા માટેની ના પાડે છે તો એકવાર આપણે પેરેન્ટ્સ જોડે વાત કરવી જોઈએ અથવા એના જે મનના વિચાર છે ને આપણે પૂછવા જોઈએ કે શેના કારણસર તમે તમારી છોકરીને આગળ વધવા નથી દેતા અગર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે તો આપણે સ્કોલરશિપની માહિતી આપણે દઈ શકીએ છીએ અગર તમને જો કંઈ સબ્જેક્ટ વિશે ખ્યાલ નથી અથવા આ સબ્જેક્ટની અંદર કેવા કેવા કરિયર બનાવી શકે છે તો એના વિશે ખ્યાલ નથી એની પૂરતી માહિતી દઈ શકીએ છીએ તો એક આપણે પેલા એનું કારણ શોધી અને પછી આપણે એનું જે રીઝન છે ઓકે રીઝન જાણીને પછી આપણે એમને રિક્વેસ્ટ કરી શકીએ કે ભાઈ તમે આ ફિલ્ડની અંદર આવી રીતે જઈ શકો છો અને પૂરતી મદદ પણ કરી શકીએ તો બની શકે કે આપણે કોઈ પેરેન્ટ્સ જોડે વાતચીત કરીએ અને એમને સમજાવવાની ટ્રાય કરીએ ઓકે મેમ થેન્ક યુ. બીજા કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય?
બીજા બધા બાળકોને પણ પ્રશ્ન છે, હું અહીંયા પ્રશ્ન બોલું છું. તો કોઈ બાળક તમે એમને પ્રશ્ન પૂછી શકો. તમને હા કમ્પ્યુટર જાતે એન્જિનિયરિંગ પૂછો છો તો બેટર સ્ટડી રહેશે. તો તમે ઘણા બધા પ્રશ્નો છે કે તમે પૂછી શકો. તમે સમજી અ, શકો કમ્પ્યુટર એન્જિનિયરિંગ શું છે, અહીંયા એના વિશે વિગતમાં. નેહા કરીને છે, નેહા કંઈક એવું પૂછે છે કે મેમ આપણે 10th પછી કયો સબ્જેક્ટ લેવો જોઈએ? આર્ટ, સાયન્સ, 12th કોમર્સ. પછી કયો? અચ્છા 10th પછી. શિવમનો પણ આ જ ઓકે પ્રશ્ન હતો ફરીથી. ઓકે ઓકે તો 10th પછી તમારે સાયન્સ આર્ટ્સ અથવા કોમર્સ કેમાં જવું છે? ઓકે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે? તમને ખાલી એક કહી દો, એક સબ્જેક્ટ કહી દો કે ભાઈ મને આ સબ્જેક્ટની અંદર ઇન્ટરેસ્ટ છે, અથવા તમારી કોમર્સ. કઈ ઈચ્છા. ઓકે કોમર્સની. ઓકે તમને ખબર છે કોમર્સની અંદર કયા કયા સબ્જેક્ટ આવે છે? નો મેમ. ઓકે તો કોમર્સ જ્યારે લ્યો ને, હા યસ શિવમ, તમને અત્યારે જે તમે ભણો છો એ સબ્જેક્ટમાંથી કયા સબ્જેક્ટ વધુ ગમે છે? એ એક કરતા વધારે પણ હોઈ શકે છે. સાયન્સ, મેમ ઇંગ્લિશ. ઇંગ્લિશ. બરાબર. ઓકે ઇંગ્લિશ. બીજો કોઈ? અને તમારે સાયન્સ. ફાઇન તો શિવમ હું તમને પહેલા જવાબ આપી દઉં કે ઇંગ્લિશમાં જવું છે કે ઇંગ્લિશ સબ્જેક્ટ ગમે છે. ફાઇન તો તમે ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ તમે કંઈ વિચાર્યું છે કે ભાઈ ઇંગ્લિશ સબ્જેક્ટ મને ગમે છે તો મારે પછી આગળ જઈને શું કહેવાય 10th ની અંદર કંઈક શું બનવું છે એના વિશે તમે વિચારેલું છે કે યસ નો મેમ, એટલું નહીં ઓકે વિચાર્યું. ઓકે ફાઇન જોવા જઈએ તો તમે ઇંગ્લિશ સબ્જેક્ટ ગમે છે તો ઇંગ્લિશ સબ્જેક્ટ લીધા પછી તમે આર્ટ્સમાં પણ જઈ શકો અથવા કોમર્સમાં પણ જઈ શકો છો. ઓકે જો તમને ઇંગ્લિશ સબ્જેક્ટ ફેવરેટ લાગતો હોય તો આર્ટ્સની અંદર જઈને તમે એઝ અ ટીચર બની શકો છો અથવા લિટરેચર બનાવી શકો છો, રાઇટર પણ બની શકો છો. ઓકે તો ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ ઘણી બધી એક્ટિવિટીઝ ઘણા બધા કરિયર્સ છે તો એ બી થઈ શકે છે. અને જો તમારો એવું ડ્રીમ છે કે ભાઈ તમારે કોમર્સમાં જવું છે તો પછી તમે 11th અને 12thમાં કોમર્સ સબ્જેક્ટ લ્યો, કોમર્સની અંદર આગળ વધો. અને જો હજી તમને એ નથી ખબર કે કોમર્સની અંદર કયા કયા સબ્જેક્ટ છે તો જે મેઇન 4 સબ્જેક્ટ છે એ હું તમને એક્સપ્લેન કરું કે એ કોમર્સની અંદર અકાઉન્ટ, એચઆર એટલે હ્યુમન રિસોર્સિસ, માર્કેટિંગ અને ફાઇનાન્સ આ 4 સબ્જેક્ટ્સ આવે છે. અને એકાઉન્ટ્સની અંદર જે આ કેલ્ક્યુલેશન તો હોય જ છે અને સાથે સાથે ઇકોનોમિક્સ પણ આવે છે. એટલે મેઇન જે આ 4 સબ્જેક્ટ છે પ્લસ ઇકોનોમિક્સ. જો તમને એમાં કોઈ સબ્જેક્ટ્સમાંથી ઇન્ટરેસ્ટ હોય અથવા એમાં કંઈ જાણવાનું હોય તો એકવાર ઇન્ફોર્મ કરો. અને યસ બીજા જે હતા જે ભરતભાઈ સરકરા, ઓકે આઈ થિંક એમનું નામ મને નથી ખબર પણ જો તમને સાયન્સની અંદર અવંતિકા નામ છે એનું. અવંતિકા ને? હા. ઓકે યસ અવંતિકા જો તમને સાયન્સની અંદર જવાની ઇન્ટરેસ્ટ છે તો સાયન્સની અંદર જો 10th કર્યા પછી તમે આઈટીઆઈમાં બી જઈ શકો છો ડિપ્લોમા કરીને, અથવા એન્જિનિયરિંગ જવું હોય તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં, અથવા ડોક્ટર ફિલ્ડમાં જવું હોય તો ડોક્ટર ફિલ્ડમાં. ઓકે તો સાયન્સ તમને સબ્જેક્ટ ગમે છે તો તમે યસ બટ મેમ બધા આવું કહે છે કે સાયન્સ બહુ હાર્ડ હોય છે ને આર્ટ્સ બહુ ઈઝી ઓકે હોય. ઓકે સાયન્સ હાર્ડ હોય છે. ઓકે તમે સ્કૂલની અંદર હમણાં જે આપણે છે કે સાયન્સ ફેર પ્રોજેક્ટ હતો એ તમે કરેલો હતો સ્કૂલમાં? હા. ઓકે તો એમાં તમને ઓકે એમાં તમને કેટલી મજા આવી? સર્ટિફિકેટ મળ્યા. હા. યસ કેટલી મજા આવી? એક નવું નવું શીખવા મળ્યું ને, રાઈટ? હા. અને સાથે સાથે નવી નવી એક્ટિવિટી કરી. તો સાયન્સ પણ એવું જ છે કે સાયન્સની અંદર જે નવી નવી એક્ટિવિટી કરવાની, નવા નવા પ્રેક્ટિકલ્સ કરવાના અને પ્રેક્ટિકલ્સ ઉપરથી એક્સપેરિમેન્ટ્સ અને એક્સપેરિમેન્ટથી ફેક્ટ્સ. અને જો આપણને એની સત્યપણું ખબર પડી જાય તો સાયન્સ કઈ અઘરું છે જ નહીં. ઓકે તો સાયન્સ અઘરું નથી. ઓકે જો તમે સાયન્સ સબ્જેક્ટ ગમતો હોય તો તમે સાયન્સની અંદર આગળ વધી શકો છો. એકચ્યુઅલી એમાં એમાં કઈ ગણિતના કારણે બધાને રસ નથી હોતો. થોડું ઘણી ગણતરી કરવી પડે છે એના કારણે બધાને રસ પડતો નથી. પણ જો તમને રસ પડે છે તો સાયન્સ અઘરું હોય એવું જરૂરી નથી. બધા માટે અઘરું હોય એવું જરૂરી નથી. સાયન્સ સારો વિષય છે અને રસનો વિષય છે. જો તમને એમાં રસ પડે છે તો તમે સારી રીતે એમાં આગળ જઈ શકો છો. ઘણા બધા બાળકો છે જે જાય છે. ઓકે, થેન્ક યુ. ઓકે તો નેહાનો પણ એક પ્રશ્ન છે કે મારે ટીચર બનવું હોય તો શું કરવું પડે? તો પરમાર ગણેશ જેનું આઈડી છે એ અનમ્યુટ કરીને ખ્યાતિ મેડમને પૂછી શકે કે તમે કયા વિષયના ટીચર બનવા માંગો છો?
યસ નેહા. તો હું ડાયરેક્ટલી જવાબ આપી દઉં છું. ઓકે, જો તમારે ટીચર બનવું છે તો તમે 10th પાસ કર્યા પછી આર્ટ્સ સબ્જેક્ટ લો, 11th અને જે 12th છે આર્ટ્સમાં કમ્પ્લીટ કરો. પછી MA BA છે અથવા MEd BEd છે, ઓકે, એ તમે કમ્પ્લીટ કરો. અને પછી જો તમારે ટીચર બનવું છે, ઓકે, ગવર્મેન્ટ ફિલ્ડની અંદર જવું છે તો ટેટ ટાટની એક્ઝામ કમ્પ્લીટ કરવી પડશે. અને પછી તમે કોઈ પણ એક સબ્જેક્ટની અંદર ટીચર બની શકો. જ્યારે તમે કોલેજમાં હશો, ઓકે, ત્યારે તમારે જે પણ સબ્જેક્ટના ટીચર બનવું છે એ સબ્જેક્ટના ટીચર તરીકે મીન્સ એ સબ્જેક્ટ તમારે ચૂઝ કરવો પડશે. અને એ સબ્જેક્ટ ચૂઝ કર્યા પછી તમારે થ્રુ આઉટ એ જે શું કહેવાય સબ્જેક્ટની અંદર તમારે કોલેજ કમ્પ્લીટ કરવી પડશે અને પછી તમે એઝ અ ટીચર બની શકશો. ને મેમ ડૉક્ટર માટે અને બેન્કર માટે બેન્કર માટે તો પહેલા તો જોવા જાય તો બેઝિકલી છે જગ્યાએ 11th પછી કોમર્સ લેવું પડે, ઓકે, 11th પછી કોમર્સ કરવું પડે. પછી તમારે બીકોમ, પછી બીકોમ કર્યા પછી જો તમારે એમકોમ કરવું હોય તો એમકોમ બી કરી શકો અથવા MBA છે, BBA છે, ઓકે, એની ડિગ્રી લઈ શકો. અને બેન્કર માટે તમે બેન્કરની અંદર પણ ઘણી બધી જગ્યાએ છે. તો સિમ્પલ એક એક્ઝામ્પલ દો કે ભાઈ એઝ અ ફાઇનાન્સ મેનેજર તમારે જોબ કરવી હોય અથવા એઝ અ અકાઉન્ટન્ટ તરીકે કરવું હોય તો બીકોમ કર્યા પછી જે બેચલર ઓફ અકાઉન્ટિંગ નું એક કોર્સ આવે છે, ઓકે, તો તમે ઈ કમ્પ્લીટ કરો. અને પછી શું કે તમે એઝ અ ફાઇનાન્સ મેનેજર અથવા ફાઇનાન્સ અકાઉન્ટન્ટ અથવા મેનેજર ઓફ બેંક છે એ તમે બની શકો છો, ઓકે, તો એ પણ થઈ શકે છે. અને ડોક્ટર માટે એટલે તો કોમર્સમાં તો આ જ હોય ને, બેંકનું જ હોય બધું, બીજું તો કંઈ નહીં. એવું જરૂરી હા બેંકનું હોય છે, ઓકે, પણ બેંક સિવાયના બેંકની રિલેટેડ ઘણા બધા સબ્જેક્ટ્સ હોય છે, ઓકે, જેમ કે માર્કેટિંગ વાળું છે, બરાબર, HR મેનેજર વાળું છે, હ્યુમન રિસોર્સિસ વાળું છે, ઓકે, પછી ફાઇનાન્સનું છે, ઓકે. તો એ બધી નો ડાઉટ બેંક રિલેટેડ જ છે, પણ એવું ન કહી શકાય કે ભાઈ બેંકનું જ છે, ઓકે, બેંક રિલેટેડ છે એવું કહી શકાય. મેમ હું પૂછું? યસ. મેમ આપણને એ જ ખબર ના પડતી કઈ સબ્જેક્ટ લેવાનું કઈ જોબ લેવી તો આપણે શું કરું? ઓકે, તમને ખબર જ નથી, ઓકે, તો તમે જ્યારે આ સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેક્ટની અંદર જોઈન થયા, ઓકે, ત્યારે તમને લોકોને એક વસ્તુ શીખવાડવામાં આવી હતી કે જે તમે પોતાની જાત વિશે સમજો, તમને શું ગમે છે, શું નથી ગમતું એના વિશે જાણો, અને પછી તમે એક આખું તમારું ધ્યેય છે એ નક્કી કરો, ઓકે. તો તમે અત્યાર સુધી ક્યારે એવું વિચાર્યું છે કે ભાઈ મને આ સબ્જેક્ટ ગમે છે અથવા મને આ બનવું ગમે છે, તો ક્યારે વિચારેલું? હા વિચારી પણ ખબર ના પડી કયું શું બનવું ઓકે, તો લેવું. તમને કન્ફ્યુઝન શેમાં છે કે તમારે શું બનવું છે અથવા શું લેવું છે? જે બંનેમાં વિચાર્યું છે, ઓકે, હા, શેમાં બંનેમાં? સબ્જેક્ટમાં અને જોબમાં પણ. ઓકે, પણ એઝ અ સબ્જેક્ટ તમને કયું ગમે છે અને જોબ તમારે કેવી કરવી છે? ગવર્મેન્ટ જોબ કરવી છે અને ગણિત અને ઇંગ્લિશ ગમે. ઓકે, ગણિત અને ઇંગ્લિશ ગમે, ઓકે, ફાઇન. જો તમારે ગવર્મેન્ટ જોબની સ્પેસ પ્રિપેરેશન કરવી છે તો તમારી પાસે બે ચોઇસ છે, કાં તમે આર્ટ્સ લઈને કરો અથવા કોમર્સ લઈને કરો. હવે આર્ટ્સની અંદર બી તમારે ખાલી જો ગવર્મેન્ટ જોબની અંદર પ્રિપેરેશન કરવું છે અથવા તમારે મોટી પોસ્ટની અંદર જવું છે, ઓકે, IPS અથવા IAS અધિકારી બનવું છે અથવા કલેક્ટર બનવું છે, તો આર્ટ્સ લઈ લ્યો. અને આર્ટ્સની અંદર તમે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરશો સાથે સાથે તમે ગવર્મેન્ટ એક્ઝામનું પ્રિપેરેશન પણ કરજો, જેથી કરીને નાની ઉંમરે તમને ગવર્મેન્ટ એક્ઝામ માટેનું પ્રિપેરેશન પણ થઈ જાય અને તમને પહેલી તકે ગવર્મેન્ટ જોબ પણ મળી જાય, ઓકે. અને જો તમને બીજા એક સબ્જેક્ટની અંદર કન્ફ્યુઝન હોય તો પછી એ પ્રમાણે તમે મહેનત કરો અથવા કોમર્સ લઈ લો, કોમર્સની અંદર પણ બીકોમ કમ્પ્લીટ કરી નાખો, કેમ કે કોઈ પણ ગવર્મેન્ટ જોબ લેવી છે એના માટે ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ જોઈશે, ફાઇન. તો કોમર્સ લઈ કમ્પ્લીટ કરો અથવા આર્ટ્સનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરો અને સાથે સાથે ગવર્મેન્ટની એક્ઝામની પ્રિપેરેશન. ખ્યાતિબેન, એ સિવાય બીજો એક અવંતિકાને એક પ્રશ્ન છે. રોલ યસ મોડલ અવંતિકા. ઇન્ટરેક્શન મીન્સ શું એવો ક્વેશ્ચન છે. રોલ મોડલ ઇન્ટરેક્શન, ઓકે. હવે એક નાનકડી એક વાત કરું, ઓકે, આપણા જીવનની અંદર છે ને જ્યારે પણ હિસ્ટ્રી આપણે જે ઇતિહાસ આપણે ભણીએ છીએ, ઓકે, તો બુકની અંદર શું કહે છે કે ગાંધીજી છે એ આપણા રોલ મોડલ છે.
છે અથવા સરદાર વલ્લભભાઈ પટેલ છે આપણા રોલ મોડેલ છે. હવે રોલ મોડેલ શું કામ કીધું છે? કેમ કે આપણે એના સિદ્ધાંતો અથવા જે એની વાતો છે, ઓકે, જે એની હકીકત છે, જે એના આપણે જોયેલી જે ઘટના છે એને આપણને ગમે છે અથવા આપણે એને ફોલો કરીએ છીએ, ઓકે. તો જે સિદ્ધાંતોને આપણે ફોલો કરીએ છીએ અથવા કોઈ પણ એક વ્યક્તિ છે જેની આપણે સારી બાબતને આપણે આપણા જીવનમાં ઉતારવી છે અથવા એને આપણે ધ્યાનમાં રાખીને આપણે આપણો પોતાનો ધ્યેય નક્કી કરીએ છીએ, તો આપણે એને એઝ અ રોલ મોડેલ તરીકે ગણી શકીએ. તો અત્યારના હવે મને રોલ મોડેલ તરીકે લીધી છે એટલે મારું એક સ્ટેટસ છે કે ભાઈ મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે અને મારી પાસે આટલી સ્કિલ છે, ફાઇન. તો હવે એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર જે રોલ મોડેલ એઝ જે સબ્જેક્ટ છે, ઓકે, જે સબ્જેક્ટની અંદર પૂરેપૂરી માહિતી છે અથવા જે મેં જે વર્ક કરેલું છે એ વર્ક રિલેટેડ તમને લોકોને નવી માહિતી આપવું અને માહિતી સાથે તમને પણ એક સમજણ પડે કે ભાઈ આ વસ્તુની અંદર આ થઈ શકે છે, ઓકે. તો એને પણ આપણે એઝ અ રોલ મોડેલ તરીકે કહી શકીએ. Yes? ઓકે મેડમ, થેન્ક યુ. પ્રશ્ન હતો તને અવંતિકા? યસ મેમ. મેમ હું આવું પૂછતી હતી કે હું ડોક્ટર બનવા માંગુ છું પણ મને બહુ ડર તુષાર, લાગે સોરી, હું છે. તારો પ્રશ્ન હજુ બધા લઈ ના આવું કહે શક્યો, છે કે પણ ડોક્ટરના તારા જે કરણમાં પ્રશ્નો આપણે છે જઈએ ને એના તો મેં પહેલા ધ્યાન તો રાખ્યું એ છે, જ આપણે તો એના એકવાર જવાબ હું ફેલ તને થઈ જઈએ આપી ને તો દઈશ. પૂરું જે આપણું જે કરેલું હોય એ બી બધું રૂપી જ છે. આવું બધું કહે છે, મેં ખાલી સાંભળ્યું છે આવું બધું. ને Okay. બીજું તો એ કે ખર્ચ ચાલુ બહુ છે, એમ બહુ ખર્ચું થાય એનો કરીએ ને તો બધું. જો તમે ખર્ચાની બાબતમાં જોવા જતા હોય તો ખર્ચાની બાબતમાં ખર્ચો એમાં વિચારવાની જરૂર નથી, પણ હા, તમારે મહેનત કરવી પડશે. કેમ કે ડોક્ટર ફિલ્ડની અંદર જવું છે, ઓકે, તો સારા એવા પહેલા તો જે સાયન્સ લીધા પછી તમારે 12th ની અંદર 70 to 75% તુષાર, તો કમ્પલસરી લેવા આર્ટ્સમાં જ પડશે, ઓકે. એ બધા હવે સબ્જેક્ટ ડોક્ટરની આવે અંદર છે તમે કે એમ જે કહો છો તમે ડર આપણે લાગે છે, માનીએ છીએ પહેલા તમે મને એ કહો તમારે ભૂગોળ કયા છે, શેના ડોક્ટર બનવું છે? જો સમાજશાસ્ત્ર એવું છે, નથી કે ડોક્ટર એટલે ખાલી એવા ડોક્ટર બધા જ સબ્જેક્ટ આવશે, કે તમે જો બરાબર. ફાર્મસીમાં પણ પણ જઈ શકો આર્ટ્સ છો, પછી મેડિકલ કરવું સ્ટાફની અંદર એના પણ કરતાં જોઈન થઈ બેટર છે શકો કે છો, સાયન્સ અથવા તમે અથવા તો કોમર્સ ઓર્થોપેડિક છો, વિષયમાં આગળ પછી વધવું, દાંતના ડોક્ટર કારણ કે છે, આ પછી બંને હાડકાના વિષયમાં ડોક્ટર છે, એટલે જુદા ઘણી જુદા બધી હોય છે. સ્કોપ હવે ડોક્ટરની ભવિષ્યમાં અંદર ખાલી દેખાય છે, આવું ચીજ સાંભળીને જો કારણ કે ડર લાગતો હોય તો આર્ટ્સમાં પણ છે જ પેલા સ્કોપ, આપણે ના નથી નક્કી પાડતો, કરીએ કે ભાઈ પણ આપણે શેના ઓછા ડોક્ટર હશે બનવું છે અથવા આપણે ભવિષ્યના શેમાં જવું છે, નજર ઓકે. કરીએ તો તો તમારે એ હાડકાના હિસાબે. ડોક્ટરમાં જવું છે તો તો એમાં એટલા તમને ડર માટે શું લાગે છે? હું પેલા તને તમને લોહીથી સજેસ્ટ ડર કરું છું લાગતો કે હોય, તું ઓકે. સાયન્સ અથવા તો કોમર્સ ફાઇન. જેવા તો ત્યાં તો વિષય તમારે સિલેક્ટ એવું તો કઈ કર, હશે જેથી નહીં, કરીને તને ફાઇન. તો ભવિષ્યમાં કદાચ આખી ડોક્ટરની તું જે ડર મામલતદાર લાગવું બનવા અને જે માંગે છે, ડોક્ટરની વસ્તુ તને છે એ એ જ ઓપ્શન સાચું ઓપોઝિટ છે, મળતું ઓકે. નથી, તો જો તો તમારે તું ડોક્ટર બનવું છે તો પહેલા તમે એ ડિસાઈડ કરો માટે કે તમારે બીજો શેના ઓપ્શન ડોક્ટર તને બનવું મળી છે, રહે, ઓકે. કેવી રીતે બનવાનું છે બરાબર. એ આપણા તો થઈ દરેકે દરેક શકશે. અને સપના બીજી સાચા વાત થાય રહી કે એવું જરૂરી પૈસાની, નથી તો હોતું, એના માટે અને સ્કોલરશિપ્સ ઘણી મળી રહી છે, પણ હા, એ એના બધું માટે વિચારીને થોડીક આપણે મહેનત તો આપણા કરવી બેકઅપ પ્લાન પડશે. સાથે ચાલવું મહેનત કર્યા જરૂરી છે, વગર તમે એટલા માટે. સ્કોલરશિપ્સની અંદર જે સાયન્સ ફિલ્ડની મીન્સ જે આ ડોક્ટરની જે ફિલ્ડની અંદર અમુક જ્યારે સ્કોલરશિપ આવે છે એની ક્રાઇટેરિયા હોય છે, કે ભાઈ આટલાથી આટલા પર્સન્ટેજની અંદર જે સ્ટુડન્ટ્સ હોય છે એને આટલી સ્કોલરશિપ મળે છે. ચોક્કસ તો શિવમ, એની અંદર થોડીક મહેનત તને જે પણ કંઈ વધુ પ્રશ્ન હોય કરવાની અથવા અને તું જે ડોક્ટર પણ કંઈ બનવા જ્યારે માટે પણ કંઈ ડરવાની ભણવા જરૂર માંગતો હોય નથી, ત્યારે right? મને કોલ તમે કરી શકે છે, શેનું ડોક્ટર બનવું છે એ choose બરાબર. અને મને ઓકે, થેન્ક યુ. મજા આવશે તારી સાથે કામ કરવામાં, ઓકે. મેમ મારે સાયન્સ કરીને ટીચર બનવું છે તો શું કરવું પડે? ઓકે, સાયન્સ બનીને ટીચર બનવું છે, ઓકે. તો તમે સાયન્સના ટીચર બનવું છે તમારે? હા મેમ. કયા સબ્જેક્ટના ટીચર બનવું છે? સાયન્સ જ બનવું છે ને તમારે? હા મેમ. ઓકે. તો હવે જે સાયન્સના ટીચર બનવું છે એના માટે તો બેઝિકલી તમારે સાયન્સ સબ્જેક્ટ સમજવો પડે. એટલે હવે આની અંદર સાયન્સ સબ્જેક્ટ માટે સ્પેશિયલી એવું તો કેવું પડે કે ભાઈ આર્ટ્સ લેવાનું, right? તો તમારે 11th 12th સાયન્સ લેવું જ પડશે. અને સાયન્સની અંદર જ્યારે શું કે બીએસસી એમએસસી છે, ફાઇન, એવા સબ્જેક્ટ્સની અંદર તમે આગળ વધીને તમે એઝ અ ટીચરની જોબ લઈ શકો છો, ઓકે. થેન્ક યુ મેમ. ખ્યાતિબેન, બીજો એક ક્વેશ્ચન છે, રશ્મિકા સથવારા એવું નામ છે, રશ્મિકા નામ છે ને? તો ફાયર ઓફિસરની જોબ લેવી હોય તો શું કરવું જોઈએ, એમનો એવો પ્રશ્ન છે. ઓકે, ફાયર ઓફિસરની જોબ લેવી હોય તો ઓકે. તો હવે જો ફાયર ઓફિસરની જોબ લેવી છે ને તો હવે એના માટે છે ને એન્જિનિયરિંગ તમારે કમ્પ્લીટ કરવું પડે. કેમ કે જ્યારે આ ફાયર ઓફિસરની વાત આવે છે ને તો જોવા જાય તો અત્યારે છે ને એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર એન્વાયરમેન્ટ સાયન્સ એન્જિનિયરિંગ આવેલું છે, ઓકે.
હવે તમે ES ની અંદર જે તમે એન્જિનિયરિંગ ફિલ્ડના એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરો પછી ફાયર એન્ડ સેફ્ટીનો એક કોર્સ આવે છે ઓકે જે ES એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ તમે કમ્પ્લીટ કર્યા પછી મીન્સ એક હવે આવે છે ગ્રેજ્યુએશન અવાજ 4 વર્ષ પછી 2 વર્ષ તમારે ફાયર એન્ડ સેફ્ટીની અંદર તમારે ચોક્કસથી તને જે એઝ પણ કંઈ એક કોર્સ કમ્પ્લીટ કરવો પડે લાઈવ છે સ્ટ્રીમ અને વિશે જો અથવા એ તો જે કોર્સ પણ જો કમ્પ્લીટ તારે કર્યા પછી તમે સમજવું હોય હું તને ફાયર સમજાવી દઈશ ઓફિસર તરીકેની અને જોબ લઈ શકો તારે જે પણ કોઈ એટલે પ્રશ્ન એની હોય અંદર આખું ટેકનોલોજીની એન્વાયરમેન્ટ સાથે રિલેટેડ એ તું બધી મને વસ્તુ પૂછી આવી શકે જાય છે છે મને જેમ કે વાંધો નથી તમને નાની ડિટેલથી માંડીને ફાયર એન્ડ સેફ્ટીની અંદર ઘણી બધી વસ્તુ છે જેમ તમને અત્યારના સૂચનો આપ્યું છે કે જે ફાયર બ્રિગેડ વાળા હોય એને એનાથી દૂર રહેવાનું અથવા એ લોકો આવી રીતે આગને ઓલવે છે એ બધી વસ્તુની માહિતી અથવા એનું જે મેનેજમેન્ટ છે અથવા એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ફાયર એન્ડ સેફ્ટીના જે કોર્સ છે એની અંદર થઈ શકે છે એટલે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી પણ થઈ શકે છે તો એનો એક કોર્સ આવે છે ઓકે એ પછી 2 શાંતિથી વર્ષનો એ મોકલું તમે છું તમને કમ્પ્લીટ કરીને પણ થઈ શકે ઓકે થેન્ક યુ બીજા કોઈ વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન હજુ કંઈ ક્લેરિફિકેશન જોઈતું હોય કંઈ સમજવું હોય વધારે તો હા ચોક્કસ મેડમ અત્યારે તમે જે પૂછી શકો. બોલ્યા ને કે ડોક્ટરમાં મેડિકલિંગ હોય તે ટીચર એનું થોડું સમજાવો સોરી ડોક્ટરમાં મેડિકલ વાળું બોલીએ ને ડોક્ટરમાં કંઈ એના વિશે ઓકે થોડું સમજાવો ડોક્ટર બનીએ છીએ ઓકે જેમ કે એન્જિનિયરિંગ ની અંદર જુદા જુદા એન્જિનિયરિંગના ફિલ્ડ્સ હોય છે ઓકે કોઈ એમ કે છે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે કોઈ એમ કે છે કે મિકેનિકલ એન્જિનિયર છે કોઈ સિવિલ એન્જિનિયર છે તો ડોક્ટરની અંદર પણ જુદા જુદા ડોક્ટર્સ હોય છે ઓકે હવે તમે જોવા જાય તો હાડકાના ડોક્ટર જુદા હોય પછી જે આપણે હાથ પગ છે ઓકે નાક અને કાનના જે ડોક્ટર છે એ પણ જુદા હોય ફાર્મસી રિલેટેડ બધા મેડિકલ વર્કર્સ પણ અલગ હોય પછી મેડિકલ સ્ટાફ પણ અલગ હોય ઓકે તો જેવું તમારું હોય એવું ઈ પ્રમાણેનો ડોક્ટરની અંદર કોર્સ ઓકે હવે તમારે ફાર્મસીમાં જવું છે તો તમારે એ ડોક્ટર મીન્સ જે 12th સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી ફાર્મસીની અંદર તમારે એડમિશન લેવું પડે જો તમારે ડોક્ટરી ફિલ્ડમાં મીન્સ ઓર્થોપેડિકમાં જવું છે ઓકે તો તમારે 12th સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી નીટની એક્ઝામ આવે છે ઓકે નીટની હવે સંભળાય છે એક્ઝામની અંદર તમે એટલા સારા એવા કોર્સ કમ્પ્લીટ કરો અથવા સારા એવા માર્ક્સ લઈ આવો તો તમને જે છે કે ઓર્થોપેડિકની જે કોલેજ છે ઓકે એની અંદર એડમિશન લેવા માટે મેરિટ બહાર પાડે રાઈટ તો મેરિટ ઉપર બી તમારે તમને મળી શકે છે એડમિશન પછી તમે એ રીતે કરી શકો છો તો જેવું જેનું કામ એ પ્રમાણેનો એનો કોર્સ અને એ કોર્સ પ્રમાણે તમને જુદી જુદી રીતે મેરિટ લિસ્ટ ઉપર એ કોલેજની અંદર તમારે વર્ક કરવાનું છે તો ડોક્ટર ફિલ્ડની અંદર જોવા જાય તો ઓવરઓલ જનરલ જોવા જાય તો 4 વર્ષ તમારે ડોક્ટરના કમ્પ્લીટ તો કરવાના છે અને સાથે સાથે તમારે 2-2.5 વર્ષ તો કોઈ પણ ડોક્ટર છે અથવા તમે જે ફિલ્ડની અંદર ગયા છો એનો એક્સપિરિયન્સ કમ્પલસરી લેવાનો તો તમને એઝ અ ડોક્ટર તરીકેની પોસ્ટ મળી શકે અથવા જો તમે ફાર્માસિસ્ટ છો તો એની તરીકેની પોસ્ટ મળી શકે રાઈટ તો એના જે બધા એમ કે 7 વર્ષ છે હા તો 7 વર્ષ તો થઈ શકે છે કેમ કે 4 વર્ષ 4-4.5 વર્ષ એનું એજ્યુકેશન કમ્પ્લીટ કરતા અને સાથે સાથે 2-2.5 વર્ષ એનું ડોક્ટરીનું અથવા જે ફિલ્ડની અંદર તમે છો એનો એક્સપિરિયન્સ કમ્પલસરી લેવાનો છે તો એ એક્સપિરિયન્સ લઈ પછી તમે બની શકો છો સારા એવા થેન્ક યુ વેલકમ એક સજેશન છે જે હું છોકરાને દેવા માંગીશ તમને બધાને મેથ સબ્જેક્ટથી ડર લાગે છે ને યસ ઓર નો યસ ઓકે યસ ઓકે મને ખાલી એક એનું કારણ જાણવું છે શું કામ ડર લાગે છે હાર્ડ લાગે છે ઓકે ઓકે સરવાળો બાદ બાકી આવડે છે બધાને હા ઓકે ઓકે હા. તો હું એક નાનકડું એવું છું કે તમને લોકોને એક એક્ટિવિટી કરાવું તમે કરશો મારી જોડે યસ મેમ હા શું તો હું જે પૂછું એનો છે ને બધાએ છે ને એક પછી એક જવાબ આપવાનો ઓકે કા પછી હું તો ચેટ બોક્સ ની અંદર લખી નાખવાનો અથવા મને જવાબ આપવાનો રાઈટ સરવાળો બાદ બાકી બધાને આવડે છે ઓકે ગુણાકાર પણ આવડે છે બધાને આવડે છે બરાબર માની લઉં છું બરાબર ને ઓકે તો હું ગુજરાતીમાં જ બોલું છું 30 + 35 કેટલા થાય ફટાફટ 65 ઓકે 65 ઓકે 65 ભાગ્યા 13 કરીએ તો 5 કેવી રીતે
13 5 વડે ગુણીએ એટલે 65 આવે એટલે 65 ઓકે પછી 70 પ્લસ 5 કરીએ તો 75 75 ઓકે 75 પ્લસ 25 કરીએ તો 75 75 પ્લસ 25 કરીએ તો 100 100 ઓકે 100 ભાગ્યા 5 કરીએ તો 100 100 ભાગ્યા 5 કરીએ તો 20 20 પ્લસ 5 20 પ્લસ 5 25 25 પ્લસ 5 25 30 ઓકે 30 ભાગ્યા 5 6 6 ઓકે 6 6 ઓકે ઓકે આટલા તો સારી રીતે તમે બધા જવાબ દઈ ગયો છો તો તમે એમ કહો છો કે ગણિત આવડતું નથી આ ક્યાંથી હાર્ડ લાગે છે કાંઈ હાર્ડ નથી ઈઝી જ છે અને ગણિત એક છે ને એક એવી વસ્તુ છે કે જે ખાલી સરવાળો ગુણાકાર ભાગાકાર અને બાદબાકી આ 4 વસ્તુને જ કરે છે ઓકે હજી એક વસ્તુ તમે બધાએ સ્કૂટરની નંબર પ્લેટ જોઈ છે ને હા હા ઓકે એમાં કેટલા આંકડા હોય એની અંદર 4 ઓકે 4 આંકડા તમને બધા યાદ રહી જાય ઈઝીલી હા ઓકે ઓકે તો જેને ગણિત છે ને અઘરું લાગતું હોય ને એને શું કરવાનું જાણે કે 4 આંકડા છે 25 25 ઓકે તો છે ને એ બેનું છે ને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતું રહેવાનું હવે કેવી રીતે જાણે કે એવી રીતે નંબર પ્લેટ છે GJ03 25 25 ઓકે હવે 25 25 છે તો શું કરવાનું 25 25 તો કે 50 હવે 25 ભાગ્યા 25 કરો તો 1 હવે 25 25 કરો તો 0 હવે 25 ગુણ્યા 25 કરો તો 125 ઓકે હવે આ જ રીતે તમે તમારું મેથ્સ નું જે ડેવલપમેન્ટ છે ઓકે જે મેથ્સ નું કેલ્ક્યુલેશન થી ડેવલપ કરતા જશો ને તો તમને છે ને ક્યારેય તમને મેથ્સ અઘરું જ નહીં લાગે હું જ્યારે ટ્રાવેલિંગ કરતી હોય તો ત્યારે પણ જતી હોય ઓકે સાથે વ્હીકલ ની અંદર જતી હોય તો મારા મેથ્સ ઇઝ અ ફેવરેટ સબ્જેક્ટ છે તો હું શું કરું કે જે નંબર પ્લેટ છે ને એ 4 આંકડાની હોય તો એને જોતી જાઉં એટલે સાથે સાથે મનમાં કેલ્ક્યુલેશન કરતી જાઉં આટલા પ્લસ આટલા ગુણ્યા આટલા ગુણ્યા આટલા ભાગ્યા આટલા ભાગ્યા આટલા બાદ આટલા આવું કરશો ને તો તમારું મેથ્સ લેવલ એકદમ પાવરફુલ થઈ જશે એકવાર ટ્રાય કરજો જો ગમે તો એ લાઈફની અંદર ઉતારજો અને બને તો છે ને રોજના છે ને 10 નંબર પ્લેટ તો ક્લિયર કરી જ નાખવાની એટલે તમને છે ને ક્યારેય મેથ્સની અંદર ક્યારે ડર નહીં લાગે અથવા તમને ક્યારે એવું નહીં થાય કે ભાઈ મેથ્સ નથી આવડતું કોઈ એમ પૂછે ને કે 8 + 5 એટલે તમે ડાયરેક્ટ એમ જ કહેશો કે ભાઈ 13 આવે એટલે બેટા ગણવા નહીં જવાનું ઓકે તો આ પણ એક થઈ શકે છે તો જે છોકરાઓને મેથ્સ અઘરું લાગતું હોય એના માટે એક આ ટ્રીક છે જો ઘરે એવું હોય તો તમે કે વોકમાં જતા હોય મમ્મી પપ્પા જોડે જતા હોય ઓકે તો ઘરમાં બેઠા બેઠા ફળિયામાં બેઠા ગેમ રમવી ઓકે એના કરતાં થોડુંક મેથ્સની અંદર આપણું પાવરફુલ મીન્સ મેથ્સનું જે પાવર છે આપણે કેલ્ક્યુલેશન પાવર એ વધારીએ થેન્ક યુ સો મચ મેમ થેન્ક યુ મેમ વેલકમ બીજા કોઈના કોઈ ક્વેશ્ચન હજી કોઈ વિદ્યાર્થી છે જેને કઈ મૂંઝવણ હોય કઈ વધારે જાણવું હોય તો હજુ કઈ આપણી પાસે ટાઈમ છે તો પૂછી શકે નહીં તો પછી આપણે કોલને અત્યારે એન્ડ કરીએ અને હા તમારા કોઈ પણ પ્રશ્ન હોય ને તમે આપણી સાથે જે જોડાયા છે ખ્યાતિબેન તેમને પણ કોઈ તમે પ્રશ્ન કરવા માંગતા હોય તો અમે તમને એમની સાથે કોન્ટેક્ટ પણ કરાવી શકીએ છીએ હે ને ખ્યાતિબેન હા સર ચલો એગ્રી છો ને તમે એ બાબતે મેમ સિવિલ હા એન્જિનિયર સર વિશે કહો ઓકે તો હું તમને છે ને એક એન્જિનિયરિંગ નું આખું એક સ્ટ્રક્ચર બી કહી દઉં છું આજે આ જોઈન થયા છે ઓકે હવે એન્જિનિયરિંગ છે ને 2 ફેઝ ની અંદર કરી શકાય ઓકે જાણે કે 10મા ધોરણ પછી અને 12 પછી પણ કરી શકાય હવે તમને એમ થાય કે 10મા પછી કેવી રીતે તો 10મા ધોરણની અંદર તમે લોકો આઈટીઆઈ માં બી આઈટીઆઈ જોઈન કરો ઓકે ડિપ્લોમાના 3 વર્ષ કરો ફાઇન અને ડિપ્લોમા કર્યા પછી ડિગ્રીના 3 વર્ષ ઓકે અથવા તમે લોકો જ્યારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ અથવા તમને એવું લાગે કે ભાઈ તમારે 11 12 સાયન્સ કરવું છે તો 11 12 ની અંદર સાયન્સ સબ્જેક્ટ લો સાયન્સની અંદર એ ગ્રુપ લો એ ગ્રુપ લીધા પછી તમે લોકો 12th ની અંદર 70 to 75% આવે એટલે તમે કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન લેવા માટે કેપેબલ છો ફાઇન હવે એન્જિનિયરિંગ ની અંદર 4 વર્ષ ઓકે 4 વર્ષ અને 8 સેમેસ્ટર હવે 8 સેમેસ્ટર કેવી રીતે એક વર્ષની અંદર 2 સેમેસ્ટર ઓકે 6 મહિનાની ઓકે પણ તમને બધાને એવું થાય કે સ્કૂલમાં પણ આપણે સેમેસ્ટર વાઇઝ છે પણ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર 4 મહિનાના જ શું કહેવાય સેમેસ્ટર
બાકીના 2 મહિના છે એ પ્રોજેક્ટ માટે અથવા સબમિશન માટે હોય. હવે તમને એમ થતું હોય કે સબમિશન એટલે શું? તો સબમિશન એક એવી વસ્તુ કે જે આપણને તમને લોકો રોજ હોમવર્ક આપે છે. કોલેજની અંદર રોજ હોમવર્ક ન હોય, એની અંદર અસાઇનમેન્ટ્સ હોય અથવા પ્રોજેક્ટ્સ હોય. ઓકે, જે કોઈ પણ ફિલ્ડ છે, જાણે કે સિવિલ એન્જિનિયરિંગ છે, ઓકે, તો સિવિલ એન્જિનિયરિંગની અંદર પહેલા જે કન્સ્ટ્રક્શન માટેના જે ડિઝાઇનિંગ છે, ઓકે, જે ગ્રાફિક્સ માટેનું છે, ઓકે, જે ગ્રાફ્સ ને બધા ડ્રો કરવાના હોય, ઓકે, એ રિલેટેડ તમને આખું વર્ક આવે. તો ડેઈલીના એ પ્રમાણે લેક્ચર્સ હોય અને જે સેમેસ્ટરની એન્ડની અંદર તમારે સબમિટ કરવાના. સાથે સાથે વાઇવા હોય. આપણે કેમ સ્કૂલની અંદર જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે મૌખિક પરીક્ષા આવતી. તો મૌખિક પરીક્ષાની જેમ જ પણ વાઇવા હોય. ઓકે, તો સબમિશન અને વાઇવા સાથે હોય અને પછી ફાઇનલ એક્ઝામ. ઓકે, તો એક વર્ષની અંદર બે સેમેસ્ટરની અંદર જુદા જુદા પ્રોજેક્ટ્સ હોય અથવા જુદા જુદા સબમિશન હોય અથવા જુદા જુદા એ પ્રમાણે વાઇવા હોય. હવે જે લાસ્ટ યર હોય ને, એ લાસ્ટ યર કોઈ પણ એક ફિલ્ડનું છે એ મેઇન્સ આપણે કહી શકાય કે છેલ્લું વર્ષ છે. ઓકે, પણ જ્યારે એન્જિનિયરિંગની અંદર પહેલું વર્ષ હોય ને, એની અંદર તમને લોકોને એક ચાન્સ આપે. કેમ કે હજી પણ આપણે 12મું ધોરણ પૂરું કર્યા પછી અથવા ડિપ્લોમા વાળા તો ક્લિયર જ હોય, પણ જે લોકોએ 11-12 સાયન્સ કર્યું છે, ઓકે, જેણે એ ગ્રુપ લીધું છે, એ થોડા હજી કન્ફ્યુઝ છે. તો કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજની અંદર ફર્સ્ટ યર છે એના છે ને એન્જિનિયરિંગના બધા સબ્જેક્ટ્સ ભણાવવામાં આવે. જાણે કે મેં એઝ અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધું છે. ઓકે, પેલા વર્ષમાં છું તો હું છે ને ફિઝિક્સ પણ શીખું, સિવિલ એન્જિનિયરિંગના કન્સેપ્ટ પણ શીખું, મિકેનિકલના કન્સેપ્ટ પણ શીખું, કોમ્પ્યુટરના શીખું, સાથે સાથે બીજા બધા જે છે બધા એન્જિનિયરિંગ ફિલ્ડના કન્સેપ્ટ હું શીખું. એક ચાન્સ આપે કે ભાઈ તમારે કદાચ બીજી ફિલ્ડની અંદર જવું છે કે નહીં, કેમ કે હજી આપણે થોડા ઘણા અંશે અનક્લિયર હોય. તો એક વર્ષની અંદર બધા સબ્જેક્ટ્સ તમને ભણાવવામાં આવે અને તમારે કમ્પલસરી ભણવા પડે. ઓકે, એ ભણ્યા પછી સેકન્ડ સેમેસ્ટર મીન્સ સેકન્ડ યર થી તમારા મેઇન સબ્જેક્ટ્સ છે એ ચાલુ થાય અને ફાઇનલ યરની અંદર ફાઇનલ યરની અંદર તમારે જે પણ એન્જિનિયરિંગ લીધું છે, ઓકે, જાણે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ રિલેટેડ તમારે એક આખો પ્રોજેક્ટ બનાવવો પડે. ઓકે, અને એ તમારો ફાઇનલ યરનો પ્રોજેક્ટ કહેવાય. રાઈટ? તો આ પ્રકારે આખું એન્જિનિયરિંગનું સ્ટ્રક્ચર હોય. ઓકે, 10મા પછી પણ લઈ શકો છો અને 12મા પછી પણ લઈ શકો છો. તમે તો કોમ્પ્યુટર એન્જિનિયરમાં છો ને? યસ. હવે કોઈને કઈ ક્વેશ્ચન એન્જિનિયરિંગ રિલેટેડ અથવા કંઈ પણ? નો મેમ. બીજા કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન? શિવમ ને હેન્ડ રેઝ કર્યો છે. શિવમ, હા તારે મેમ, કોઈ પ્રશ્ન? હું એ કહેતો હતો કે આપણે 10મા પછી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના સિવાય બીજા કયા સબ્જેક્ટ આમ લઈ શકાય, નામ કરી શકાય એવું હોય? આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સિવાય બીજા સબ્જેક્ટની અંદર જવું હોય તો પહેલા તો જો એક વસ્તુ એવી છે કે ભાઈ તમારે કોઈ પણ ફિલ્ડની અંદર આગળ વધવું છે તો ગ્રેજ્યુએશન તો જોઈશે જ. તો તમે એમાં તો કોઈ બી થઈ શકો છો. અચ્છા, ઓકે. અથવા ઓનલાઈન કોર્સ કે તમે એક્સટર્નલ રીતે સર્ટિફિકેશન લઈ શકો છો. અને ઓનલાઈન કોર્સ વધારે બેસ્ટ રહેશે જો તમારે આગળ બીજા આઈટી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સિવાય તમે બીજા આઈટી સબ્જેક્ટની અંદર આગળ વધવું છે તો જે સબ્જેક્ટની અંદર આગળ વધવું છે એની રિલેટેડ ઓનલાઈન કોર્સિસ ઘણા થઈ છે. ઓકે, તો એ બી થઈ શકો છો અથવા જો તમારે અબ્રોડ જવાની ઈચ્છા હોય તો અબ્રોડ જઈને પણ તમે લોકોએ ભણી શકો. મેમ ડિપ્લોમા શું હોય? ઓકે મેમ, થેન્ક યુ. ડિપ્લોમા જોવા જાય તો એન્જિનિયરિંગ જેવું જ એક ફિલ્ડ છે. ઓકે, ડિપ્લોમા મીન્સ આઈટીઆઈ કર્યા પછી જે તમે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જે સબ્જેક્ટ્સ ભણો છો એ જે બધા સબ્જેક્ટ્સ ડિપ્લોમાની અંદર, પણ ડિપ્લોમા એક એવી વસ્તુ છે કે જે પહેલેથી જ તમને લોકોને બેઝિક લેવલ નોલેજ આપે છે. ઓકે, જ્યારે તમે 11th-12th સાયન્સ કરીને જાઓ છો, ઓકે, તો એની અંદર તમને લોકોને બેઝિક ફિઝિક્સ અને કેમિસ્ટ્રી અને જે મેથ્સ છે એના કન્સેપ્ટ હોય છે. જ્યારે ડિપ્લોમા એક એવું કન્સેપ્ટ છે કે જે જાણે કે અત્યારે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ચૂઝ કરેલું છે ડિપ્લોમાની અંદર. ઓકે, તો જે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર છે ત્યાંથી ચાલુ કરીને એડવાન્સ નોલેજ ઓફ કોમ્પ્યુટર છે કે રીતે કેવા કેવા સોફ્ટવેર લેંગ્વેજીસ આવે છે અથવા કેવી કેવી કોમ્પ્યુટર લેંગ્વેજીસ આવે છે. ઓકે, એને રિલેટેડ બધા સબ્જેક્ટ્સ કવર કરીને તમને લોકોને પ્રેક્ટિકલ નોલેજ વધારે ટૂંકમાં આપે. ઓકે, તો બને જોવા જાય તો એન્જિનિયરિંગ અને ડિપ્લોમા સેમ જ છે, પણ ડિપ્લોમાની અંદર સ્ટાર્ટિંગ થી જે તમને લોકોને પ્રેક્ટિકલ નોલેજ તરફ અથવા જે પ્રેક્ટિકલ વર્ક છે એ વધારે એક્સપ્લોર થઈ છે. મેડમ, એગ્રીકલ્ચર ડિપ્લોમા એમાં શું આમ આવે? સોરી?
એગ્રીકલ્ચર ડિગ્રી. હા, એગ્રીકલ્ચર ડિપ્લોમા. ઓકે, ફાઇન. હવે એગ્રીકલ્ચર ડિપ્લોમાની અંદર તમે જોવા જાય ને તો બધી રીતે હોઈ શકે. જાણે કે જે છે કે ફર્ટિલાઇઝર ખેતી કરીએ, ઓકે, હવે એની અંદર બીજ ઉગાવવાના છે, એની અંદર કેટલું ખાતર નાખવાનું છે અથવા કેવા પ્રકારનું ખાતર છે, એની અંદર કેવી કેવી પ્રકારની દવાનો છંટકાવ કરવાનો છે, એ બધી વસ્તુ તમારી અથવા કેવા કેવા પ્રકારની ખેતી છે, ઓકે. એગ્રીકલ્ચર પાર્ટ આખો એવો છે કે જેની અંદર તમે બધી વસ્તુ જે અત્યારે ખેતી કામ કરીએ છીએ ને અત્યારે આપણને લાગે છે કે જે ખેડૂતો છે ખેતી કામ કરે છે, પણ એકચ્યુઅલી એની ઉપર એક આખો સબ્જેક્ટ છે, રાઈટ? તો એ સબ્જેક્ટ ઉપર આ બધા સબ્જેક્ટની અંદર જુદા જુદા પાર્ટ્સની અંદર જુદી જુદી રીતે વર્ક હોય છે. એટલે એગ્રીકલ્ચર ડિપ્લોમા પણ એવી રીતે હોય છે અને એના સબ્જેક્ટ્સ પણ આવી રીતે જુદા જુદા હોય છે. કેમ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે તો કોઈ સોફ્ટવેર ડેવલપર છે અથવા કોઈ મોબાઈલ એપ્લિકેશન ડેવલપર છે, ઓકે. તો એગ્રીકલ્ચરની અંદર પણ એવું જુદી જુદી પ્રકારની હોય છે. ઓકે. હા, ઓકે મેમ, થેન્ક યુ. તો આઈ થિંક હું માનું છું કે દરેક વિદ્યાર્થીઓના બધા પ્રશ્નોને આપણે કવર અપ કરી લીધા છે અને હોપ કે હજુ કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હમણાં મૂંઝવતો હોય તો પ્લીઝ અત્યારે છેલ્લી તક આપું છું, પૂછી લઈ શકો તમે. કોઈ છે વિદ્યાર્થી જેને કોઈ હજુ પ્રશ્ન પૂછવો હોય? મેડમ યુપીએસસી એટલે આમ યુપીએસસીમાં શું હોય? યુપીએસસી, ઓકે, ફાઇન. યુપીએસસી ની અંદર તમને થોડી ઘણી પણ કઈ ખ્યાલ છે યુપીએસસી વિશે? તમને ખ્યાલ હોય મને ખાલી જરા કહેજો. નો મેમ, કંઈ એટલી આમ ખાસ ખબર નથી પડી હજી. ઓકે, જેમ જીપીએસસી હોય છે ને કે જે શું કહેવાય જીપીએસસી ની અંદર આખા ઓલ ઓવર ગુજરાતની અંદર ગવર્નમેન્ટ એઝ આઈએએસ આઈપીએસ ઓફિસર અથવા કોઈ પણ ગવર્નમેન્ટની જોબ મળી શકે ને એવી રીતે યુપીએસસી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે લોકો કોઈ પણ ગવર્નમેન્ટ જોબ લેવા માટે કેપેબલ છો. હવે યુપીએસસી ની અંદર પણ ઘણી બધી ફિલ્ડ્સ હોય છે, જેમ કે જે પબ્લિક સેક્ટર યુનિટ હોય છે, ઓકે. તો હમણાં કીધું આઈએએસ આઈપીએસ અધિકારી છે, ઓકે, તો એમાં એ આવી શકે છે. સાથે સાથે કલેક્ટર છે, ઓકે, એ પણ આવી શકે છે. હવે યુપીએસસી ની અંદર તમે લોકો જોવા જાય ને તો એન્જિનિયરિંગ ફિલ્ડ ની અંદર પણ જુદી જુદી મંત્રાલય છે, જેમ અત્યારના જેમ કે ફાયર ઓફિસર નું કીધું, ઓકે, આવી રીતે જુદા જુદા સેક્ટર ની અંદર આપણા જે આખા ભારતની અંદર તમને લોકોને એવું થતું હોય છે કે ભાઈ જે એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે ઈસરો છે, ઓકે. હવે ઈસરો તો આપણને ખબર છે એ શું કરે છે કે રોકેટ બનાવે છે અને રોકેટ અવકાશયાનમાં મોકલે છે, ઓકે. પણ જે એનું જે હેન્ડલિંગ કરે છે ગવર્નમેન્ટ લેવલ રીતે, તો જે એના જે અધિકારી છે, ઓકે, તો એ હાઈ લેવલના અધિકારી છે, ઓકે. એ આખા ઓલ ઓવર ભારતના અધિકારી છે અથવા જે શું કે જે બનેલા છે ઓફિસર છે, ઓકે. તો એ આખા ભારતના ઓફિસર છે જે આખા ભારતનું જે શું કહેવાય મેઇન છે હેન્ડલિંગ કરે છે, ઓકે. આખા ઈસરોનું હેન્ડલિંગ કરે છે, રાઈટ? તો યુપીએસસી આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે ગવર્નમેન્ટ જોબ લેવા માટે ઈચ્છતા હોય તો યુપીએસસી તમારે એ રીતે ચેક કરવી પડે અથવા યુપીએસસી ને એ રીતે તમારે આગળ ભણવું પડે. થેન્ક યુ. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. તો થેન્ક યુ ખ્યાતિ, તમે આજે અમારા સ્ટુડન્ટ સાથે આટલું સરસ ઇન્ટરેક્શન કર્યું. કેમ કે મને બિલકુલ બી ખ્યાલ નહોતો કે આટલું ફાઇન ઇન્ટરેક્શન થશે. દરેક સ્ટુડન્ટ્સે પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે અને મોટાભાગના દરેક વિદ્યાર્થીઓના જેટલા પણ પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોને આપણે કવર કર્યા છે. તો મને આજે ખૂબ ખુશી થાય છે કે આટલું સરસ ઇન્ટરેક્શન થયું દરેક વિદ્યાર્થીઓ સાથે, તમારી સાથે. અને તમે પણ બધા જેટલા પણ પ્રશ્નો બાળકો પૂછે એનો સરસ યોગ્ય જવાબ આપ્યો છે, જે બાળકોને કદાચ એમના માઇન્ડમાં આવી ગયો છે જવાબ. અને થેન્ક યુ સો મચ કે તમે આટલી હેલ્પ કરી અમારા બાળકોને. આજે રોલ મોડલ તમે બન્યા છો એમના. અને તમારા જીવનની જે પણ વાતો તમે જે અત્યારે શેર કરી છે, પોઝિટિવ થિંકિંગ સાથે સાથે આટલું બધું તમે નોલેજ પ્રાપ્ત કર્યું છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઉપર. તો તમે આટલું સરસ માહિતી બાળકોને આપી કે મેથ્સને કઈ રીતે પોતાનો ફેવરેટ સબ્જેક્ટ બનાવી શકાય. તો એ બધી માહિતી માટે તમારો અમારા બધા સ્ટુડન્ટ્સમાંથી મારા અને ધવલ વતી ક્વેસ્ટ અલાયન્સ વતી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અને આના વગર પણ કદાચ બાળકો સાથે અમે જ્યારે વાત કરીશું ને કોઈ પ્રશ્ન હશે એમનો, તો અમે ચોક્કસ એ પ્રશ્નને તમારી આગળ રજૂ કરીશું. તમે અમને જણાવી દેજો તો અમે પછી બાળકોને પણ જણાવીશું. તો થેન્ક યુ દરેક વિદ્યાર્થીઓને પણ કે તમે બધાએ પણ થેન્ક યુ મેમ. પાર્ટિસિપેટ કર્યું છે આજે અને બહુ સરસ પ્રશ્નો પણ પૂછ્યા છે. અમને ગમ્યું કે તમે આટલું સરસ ઇન્ટરેક્શન કર્યું. તમારા મનમાં પણ જે પ્રશ્નો હતા એ તમે એમની આગળ રજૂ કર્યા છે.
તો થેન્ક યુ દરેક વિદ્યાર્થીઓને, ખ્યાતિને, ધવલને થેન્ક યુ. આ રીતે હું એક બાળકોને Thank કહેવા you. માંગીશ કે તમે આ રીતે પાર્ટિસિપેશન કરતા રહેશો. હલો, હું બાળકોને એટલું કહેવા માંગીશ કે તમે આ રીતે પાર્ટિસિપેશન કરતા રહેશો તો તમને દરેકે દરેક સેશનમાં આ રીતે મજા આવશે અને ઘણા બધા લોકો, ઘણા બધા રિસોર્સ પર્સન અમે તમારા માટે લાવીશું કે જે આ રીતે તમને ગાઈડન્સ આપતા રહેશે અને અલગ સેશનમાં અલગ અલગ વ્યક્તિઓ જોડે તમે આ રીતે વાત કરશો તો તમારા નોલેજમાં ઘણો બધો વધારો થશે. બરાબર, આ રીતે તમે પાર્ટિસિપેશન કરતા રહેશો. થેન્ક યુ. તો બાય બાય બધાને. બાય. થેન્ક યુ.